નમસ્કાર, ભાગ્ય દર્પણમાં હું છું શ્રદ્ધા। જો તમે પરિવર્તનનો વિરોધ કરો છો તો તમે જીવનનો વિરોધ કરો છો। તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આજનું ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક। હસીતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવો। હા, આજના દિવસની શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી। પંચાંગ એટલે 5 અંગ, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ। એમ કહેવાય છે કે જે વ્યક્તિ સવારે ઉઠીને પંચાંગ વિશે જાણે છે, વાંચે છે, સાંભળે છે, તેના પર પંચાંગના દેવતાઓ પ્રસન્ન થાય છે, દિવસ અનુકૂળ થાય છે। શરૂ કરીએ આજનું પંચાંગ। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે। આજની તારીખ આવે છે 20 ઓગસ્ટ 2026, 20/8/26। આજની તિથિની વાત કરીએ। તિથિમાં શ્રાવણ મહિનો ચાલે છે, તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષ ચાલી રહ્યો છે। તિથિ છે આઠમ, એટલે આજે છે શ્રાવણ સુદ આઠમ। નક્ષત્ર આવી રહ્યું છે વિશાખા, જો કે સવારે 9:07 બદલાશે અને અનુરાધા નક્ષત્રનો પ્રારંભ થશે। યોગની વાત કરીએ, યોગ ઇન્દ્ર આવે છે, કર્ણ વિષ્ટિભદ્ર આવે છે, જો કે સવારે 8:15 બદલાય છે કર્ણ, એટલે વિષ્ટિ પૂરી થશે અને બહુ કરણનો પ્રારંભ થશે। આજની રાશિની વાત કરીએ। આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ન અને ય, એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃશ્ચિક રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે શ્રાવણ મહિનાની આઠમ છે, જ્યાં દુર્ગાષ્ટમી પણ કહેવાય છે, આજે દુર્વાષ્ટમી પણ કહેવાય છે। આજે વિષ્ટિ ભદ્રા છે, જો કે સવારે 8:15 પૂરી થઈ જશે। જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ જણાવો। હા, આજના દિવસની વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ તે છે વાસ્તુ અને મુખ્ય દરવાજો। મુખ્ય દરવાજાનું મહત્વ એટલા માટે જણાવું છું કારણ કે તે સમજવું બહુ જરૂરી છે। ખાસ એક વાતનું એ પણ ધ્યાન રાખવાનું છે, ઘરના અન્ય દરવાજા કરતાં મુખ્ય દરવાજો સૌથી મોટો હોવો જોઈએ। બીજું કે મુખ્ય દરવાજો છે તેની સળંગ લાઈન સીધમાં અન્ય દરવાજા ન આવવા જોઈએ, એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે। 3 કે વધુ દરવાજા આવે તો એ પણ નુકસાનકારક ગણાય છે, એટલે ઘરનો મુખ્ય દરવાજો હોય તેને સીધા અંદર જાઓ તો એ બીજો ત્રીજો જો એવા 3 દરવાજા થતા હોય તો તે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દોષ ઊભો કરતા હોય છે, એટલે ક્યાં તો તેમાં બદલાવ લાવો અથવા તેના ઉપાય કરવા જરૂરી છે। જી હસીતભાઈ, 12 રાશિઓના રાશિફળ વિશે વાત કરીએ તે પહેલા દર્શક મિત્ર જોડાયા છે। મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન છે તેનું જન્મ તારીખ જણાવો। જય શ્રી કૃષ્ણ। પહેલા જય શ્રી કૃષ્ણ। 22/8/1990। હા જી। જન્મ સમય? 10 વાગે સવારના। જન્મ સ્થળ કયું છે? આણંદ। જી, પ્રશ્ન જણાવો। હર્ષિતભાઈ, મારો જન્મ દિવસ આવે 22 તારીખે, મારું વર્ષ કેવું છે? હલો। હા, મારો જન્મ દિવસ આવે 22 તારીખ કેવું છે વર્ષ મારું? હાજી હાજી, 22 તારીખ જન્મ તારીખ તમારી આવી રહી છે, બરોબર છે। આજે 20 તારીખ છે, એટલે શનિવારે તમારો આવવાનો છે। એડવાન્સમાં તમે પ્રશ્ન પૂછ્યો છે, ચોક્કસ 22 તારીખ એ તમારા અનુકૂળ આવી રહ્યો છે। આ વર્ષે રાહુ મહારાજનું પરિભ્રમણ છે એ તમારા માટે લાભ આપવા જઈ રહ્યું છે। જો કે રાહુ મહારાજનું પરિભ્રમણ જે છે તે નવેમ્બર સુધી જ છે, ત્યારબાદ તમારે થોડુંક કેમ કે આર્થિક બાબતે થોડું ધ્યાન રાખવું મળશે। ગુરુ મહારાજ તમે લાભ આપવા જઈ રહ્યા છે, પણ ગુરુ મહારાજનો પૂરેપૂરો લાભ આ વખતે મળશે નહીં, કારણ કે એ પણ નવેમ્બરથી જાન્યુઆરી મહિના સુધી ગુરુ મહારાજ જે છે એ પાછા સિંહ રાશિમાં આવશે, પછી જાન્યુઆરી 25 તારીખ પછી પાછા કર્ક રાશિમાં આવવાના છે। જે પ્રમાણે ગુરુનું આ વર્ષે અતિચારી પરિભ્રમણ છે, દરેક રાશિના વ્યક્તિઓ માટે છે। પણ હા, આ વખતે તમે જો કોઈ નવી તકની તલાશમાં હો તો કંઈક પરિવર્તન લાવવા ઈચ્છતા હો તો જાન્યુઆરી મહિના સુધી રાહ જોજો। જાન્યુઆરી મહિનો એટલે કે 2027ના જાન્યુઆરી મહિનો પતે ત્યારબાદ આપે જો કોઈ
પરિવર્તન લાવવું હોય, કોઈ ફેરફાર કરવો હોય જીવનમાં, ઘરમાં બહાર પરિવર્તન, પરિવારમાં, તો એ આપ લાવી શકો છો. ખાસ કરીને આપ બને તેટલી વધારે શિવજીની ઉપાસના કરો તો આપણા માટે આર્થિક બાબતે સારું રહેશે. જી, અને દર્શક મિત્ર જોડાયા છે. મહેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે મારી ભત્રીજી માટે પૂછવું છે. જી, જન્મ તારીખ એમની જણાવો. જન્મ તારીખ છે 15/7/1998. જન્મ સમય કયો છે? સાંજે 7:53. જી, જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એને ઉંમર થઈ છે પણ આગળ કઈ વિવાહના યોગ ઉપસ્થિત થતા નથી. જે કઈ કરવાનું હોય અથવા કઈ દોષ હોય અથવા તો કઈ યોગ હોય તો જણાવો તો ખબર પડે, કારણ કે સમય થઈ ગયો છે. જન્મ સમય ફરી કહેશો એકવાર? જન્મ સમય સાંજે 7:53. 7:53 છે. ઓકે, હા હાજી, 15 જુલાઈ 1998, 7:53 પ્રમાણે જો જન્મ તારીખ જોઈએ તો જે કુંડળી બની રહી છે તેની આપણે વાત કરીશું. જો સૌથી પહેલી વાત તો આ કુંડળી જે છે તે મકર લગ્નની કુંડળી બની રહી છે. ઉપરાંત સપ્તમ સ્થાન છે એનો અધિપતિ ચંદ્ર થયેલો છે. ચંદ્ર ગુરુ સાથે સારો યોગ બનાવ્યો, અત્યારે યોગ ચાલુ છે. આપ પ્રયત્ન કરો, કારણ કે સપ્તમ સ્થાન પરથી જ ગુરુ મહારાજનું પરિભ્રમણ થઈ રહ્યું છે. એટલે આવનારો જૂન 2027 સુધીનો જે સમય છે એ સારો ચાલી રહ્યો છે. અને ખાસ કરીને બુધ મહારાજ જે છે તે અહીંયા પોતાના જ નક્ષત્રમાં છે. મંગળની વાત કરી, આ કુંડળીમાં મંગળ દોષ નથી, એટલે કોઈ વિચારતો કે માંગલિક છે તેના કારણે લેટ થાય છે, પણ બીજો કોઈ વિચાર કરશો નહીં. સમય અત્યારે ચાલી રહ્યો છે, આ પ્રયત્ન પૂરેપૂરો કરી લો. હા, એના માટે 2 ઉપાય કરવાના છે, તે આપ કરવા હોય તો કરો તો વધારે સારું ફળ મળી શકે. પહેલું, તમારા કુળદેવી જે હોય તેના મૂળ જગ્યા, મૂળ મંદિર કે સ્થાન જ્યાં હોય ત્યાં જઈ અને સપરિવાર તમે જાઓ અને ત્યાં શણગાર પ્રસાદ ધરાવો, માતાજીને પ્રાર્થના કરો કે આ મારી ઈચ્છા પૂરી થાય, તેને સારું પાત્ર મળે. બીજું કે ચંદ્ર ગ્રહ છે તેનું અનુષ્ઠાન કરે, ચંદ્રનો જપ કરે બને તેટલા વધારે. અને એના માટે વિશેષ બીજો ઉપાય છે કે ચંદ્રગ્રહની પ્રસન્નતા માટે શિવજીની આરાધના કરે. અત્યારે જો સરસ મજાનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો નિત્ય દૂધ અને જળ ચડાવે અને માતા ગૌરીને વિશેષ પ્રાર્થના કરે. ગૌરી માતાની પ્રાર્થના કરવાથી કન્યાઓને જલ્દીથી સારું પાત્ર પ્રાપ્ત થાય છે. જી, અને દર્શક મિત્ર જોડાયા છે. નિખિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આજે મારે મારા દીકરા વિશે પ્રશ્ન પૂછવાનો છે. મારા દીકરાની જન્મ તારીખ છે 9 માર્ચ 1998. 1990 એનો જન્મ 1998 1998. જન્મ સમય સવારે 8:20 કલાકે સવારે અને જન્મ સ્થળ વડોદરા. પ્રશ્ન મારો સન બેંગ્લોર જોબ કરે છે અને જ્યાં જોબ કરે છે તેને બીજી એક સારી ઓફર આવી છે બેંગ્લોરમાં. એમાં એને હેડક્વાર્ટર અમદાવાદ માંગવાની ઈચ્છા રાખી છે અને તેને જાણ કરી છે. તેમાં એને સફળતા મળશે કે કેમ? હા, જોઈ લઈએ આપણે કે કુંડળી અને અત્યારના ગ્રહો અને દશા શું કહે છે. મીન લગ્નની કુંડળી આવે છે અને લગ્નનો સ્વામી ગુરુ છે, કેતુ સૂર્ય સાથે 12મા સ્થાનમાં છે, એટલે કે દ્વિદોષ છે. એમાં ગ્રહણ દોષ અને સાથે ચાંડાળ દોષ ઊભો થાય છે. એટલે 12મું સ્થાન છે, બહાર દૂર જવાની જગ્યાઓમાં થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો 12મા સ્થાન પરથી જ રાહુ મહારાજનું પરિભ્રમણ થઈ રહ્યું છે. એટલે થોડી ચોકસાઈ કરજો, બરાબર, સમજણથી કામ લેજો. ક્યાંક ધારી એ વસ્તુ ના નીકળે એવું બની શકે, એટલે ચેન્જ કરવા માગતા હો તો બધું ટર્મ્સ કન્ડિશન ક્લિયર કરી દેજો. હા, શક્યતાઓ છે પરિવર્તનની. હા, જગ્યા પરિવર્તન થાય તેવું છે. ગુરુ મહારાજનું પરિભ્રમણ એ બાબતે અત્યારે લાભ આપી રહ્યું છે અને જે પ્રોસેસ કરવો હોય તો બને તેટલો જલ્દી કરી દેવો. જો ઓક્ટોબર મહિના સુધીમાં થઈ જાય તો એ એના માટે અનુકૂળતા આપી શકશે. જી હસીદભાઈ, હવે વાત કરીશું રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, આજના દિવસે થોડુંક તમારે ધ્યાન રાખવાનું છે કે વ્યસ્તતા રહેવાની છે. એટલે તમારું જે કામકાજ હોય, કાર્યક્ષેત્રે જવાબદારી આવી શકે અથવા તમને કંટાળો હોય તેવું કામકાજ આજે મળવાનું છે. દાંપત્ય જીવનમાં પણ થોડી પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. રોકાણો ટાળવાની તમને સલાહ છે. હવે વાત કરીશું વૃષભ રાશિની, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો મહેનતનું ફળ મળે એવો દિવસ છે આજે. એટલે અગત્યના કાર્યો
મહત્વના કાર્યો આજે હાથ ઉપર લઈ લેજો. થોડોક બાળકો માટે, સંતાનો માટે સમય કાઢવો જરૂરી છે, કારણ કે ઘણીવાર એવું બને છે કે બેધ્યાન રહીએ અને કારણે પ્રશ્નો થોડાક અઘરા થઈ જતા હોય છે. માટે જે પણ સમસ્યા હોય અથવા જે પણ ધ્યાન રાખવાનું આજે રાખી લેજો. અચાનક લાભની પણ કોઈ સંભાવના ઊભી થઈ રહી છે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ, માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે આજનો, એટલે થોડુંક નિર્ણય લેવામાં ધ્યાન રાખજો. હા, સારી વાત છે કે કામકાજના ક્ષેત્રે સહકાર તમને મળવાનો છે અને જમીન, મકાન, પ્રોપર્ટીને લગતા કોઈ પ્રશ્નો હશે એના ઉકેલ તરફ આગળ વધી શકાશે. જી, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા દર્શક મિત્ર જોડાયા છે. જ્યોત્સનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી બેબી વિશે પૂછવો છે. એની જન્મ તારીખ છે 28/6/2000. જન્મ તારીખ ફરી જણાવો. 28/6/2000. જી, જન્મ સમય. જન્મ સમય સવારના બપોરના 11:45. જન્મ સ્થળ. ગોંડલ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના મેરેજ ક્યારે થશે અને થશે તો કેવા થશે? લવ મેરેજ થશે કે ઓલા? અને લગ્ન જીવન કેવું રહેશે? હાજી, જોઈ લઈએ આપણે કુંડળી શું કહે છે. તમે વિગત આપી છે અનુસાર જોઈએ તો સિંહ લગ્નની કુંડળી આવે છે, રાશિ મેષ રાશિ આવે છે. મેષ રાશિ માટે સૌથી પહેલી વાત 7.5 ચાલે છે, એટલે પહેલાં તો એના ઉપાય કરવા જરૂરી છે, એટલે જીવનમાં સરળતા રહે. દર શનિવારે સાંજે હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર બને તો જાતે ચડાવવું, હનુમાન ચાલીસાના પાઠ કરવા, તો પનોતીમાં ખૂબ રાહત રહેશે અને શનિની વસ્તુઓના દાન કરવા જરૂરી છે. આટલું કરવું જોઈએ. લગ્નની વાત કરવામાં આવે તો લગ્નનો શનિ મહારાજની રાશિ આવે છે. શનિ મહારાજ જે છે એ પણ થોડો વિલંબ તો કરાવે જ છે, એટલે એવું ક્યાંક બને કે આ શનિ મહારાજની સ્થિતિને કારણે આપણને આ તકલીફો જોવા મળી શકતી હોય છે. પણ તેમ છતાં ગુરુ મહારાજની સ્થિતિ જે છે એ બતાવે છે કે નવેમ્બર મહિનાથી જાન્યુઆરીનો એક નાનો સમય છે, એ સમયગાળામાં શક્યતાઓ સારી ઊભી થઈ રહી છે. ઉપરાંત પછી જો વાત કરીએ તો જૂન 2027થી લગભગ એક વર્ષ જેવો સારો સમયગાળો છે, એટલે આપ પ્રયત્ન ચાલુ રાખો. બીજું કોઈ એવું કરવાની જરૂર મને અત્યારે લાગતી નથી, કારણ કે સમયની જ આપ રાહ જુઓ, બરાબર છે. હા, મહાદેવજીની ઉપાસના કરો, શ્રાવણ મહિના બને તેટલી વધારે પ્રાર્થના કરો. શ્રાવણ મહિનામાં મહાદેવજી જલ્દી રીઝતા હોય છે, આમ તો ભોળા દેવ કહેવાય છે કે થોડી ઓછી મહેનતે પણ રીઝી જતા હોય છે, તો એમને નિત્ય દૂધ જળ ચડાવો અને પ્રાર્થના કરો, એ તમારા માટે વિશેષ સારું રહી શકશે. હા, એક વાત બીજી પણ છે કે કુંડળીમાં પિતૃદોષ છે. પિતૃદોષને કારણે પણ ઘણીવાર કુટુંબ વધવામાં, કુટુંબની વૃદ્ધિમાં વિલંબ થતો જોવા મળતો હોય છે, એટલે પિતૃદોષનું નિવારણ કરાવો. પણ આ વસ્તુ ખાસ આગ્રહ રાખજો, વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી થાય અને શુદ્ધ મુહૂર્તમાં થાય, એ બહુ જરૂરી છે. એટલું કરવું, એના માટે કરવાથી પણ કુટુંબ વૃદ્ધિ થવાની સંભાવના વધતી હોય છે. જી જી, હસીદભાઈ, આપ જોડાયેલા રહેશો. બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. દર્શક મિત્રો, ભાગીદારપણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ જોડાયા છે. હસીદભાઈ, દર્શક મિત્ર જોડાયા છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની જન્મ તારીખ છે 16/95, 15ની રાત ને 16ની સવાર. જી, જન્મ સમય. હેલો. જન્મ સમય. સમય રાતના 12:35 છે. જી, જન્મ સ્થળ કયું છે? બાબરા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા બાબાની સગાઈ ક્યારે થશે એમ, અને જેટલા માગે આવે પછી કોઈ જવાબ નથી દેતો. તારીખ ફરી કહેશો બેન? એનું લગ્ન હે તારીખ? તારીખ જન્મ તારીખ ફરી જણાવો. 15ની રાત. જી, 12:35 એટલે 16 થઈ જાય ને. હા, 16/95 એમ. હા હા, બરોબર. એટલે એ જ સમજવું હતું મારે, કારણ કે તારીખ બદલાય ને ઘણી વાર એવું થાય છે. હાજી, વાંધો નહીં, સારું. હાજી. અને એનું લગ્ન જીવન કેવું રહેશે, ક્યારે થશે? શું કરે છે આપનો દીકરો? મારો બાબો જોબ કરે છે અત્યારે અહીં અમદાવાદમાં પ્રાઇવેટ કંપનીમાં. સારું, જોઈ લઈએ આપણે કુંડળી શું કહે છે, હા, ધ્યાનથી હા, સાંભળજો. હા. અને તમારો દીકરો બાજુમાં છે?
ના ના અત્યારે નથી, સૂતો જ હજી. તો તમે હોય ત્યારે સંભળાવો, એને પણ ખબર પડવી જોઈએ ને. તમે જેનો પ્રશ્ન છે એને તો જગાડતા નથી હંમેશા. હા. વાંધો નહીં, તમને યાદ રહેવું જોઈએ બધું, બરોબર છે. હું જે કહું છું એ અથવા તો રેકોર્ડ કરી લો. હવે સૌથી અગત્યની વાત એ છે કે આપણે એને સર્વે અન્ય દર્શક મિત્રોને આ વાત ખાસ કહું છું કે જેનો પ્રશ્ન હોય એને તમે જોડે રાખો. ઘણીવાર એવું બનતું હોય છે કે પોતે સાંભળે ને તો એના મગજમાં પ્રોપર ઉત્તર સમજશે. તમે કહેશો એ હું અહીંયાથી જે કહીશ એ પૂરું તમે નહીં કહી શકો એટલી વસ્તુ. તમે ખાલી મહત્ત્વના અગત્યના કોઈ મુદ્દા છે કહી શકશો, એમાંથી એકાદ મુદ્દો ઓછો પણ થઈ શકે. હું ઘણીવાર ફક્ત ઉપાય નથી કહેતો, ઘણીવાર અમુક વસ્તુ શું સમજવાનું, સાચવવાનું, કેવો સમય ચાલે છે, આ બધી વસ્તુઓ સમજાવું છું, બરાબર છે. એટલે દરેક દર્શક મિત્ર માટે આગ્રહ છે કે જેનો પ્રશ્ન હોય એ ખરેખર તો પ્રશ્ન શાસ્ત્રમાં તો એવું કહ્યું છે કે જેનો પ્રશ્ન હોય એ વ્યક્તિએ જ પ્રશ્ન પૂછવો જોઈએ, બરાબર છે. પણ એનો વાંધો નહીં, પણ આ વાતનું ધ્યાન રાખજો અને જે અહીંયાથી કહું એ તમે કાં તો લખી લો અથવા તો પછી ફોનમાં રેકોર્ડ કરી લેજો, બરાબર. આ બહુ જરૂરી છે કારણ કે ઘણીવાર એવું બને છે કે દરેક વસ્તુ યાદ રહે એ મનુષ્ય માટે શક્ય લગભગ નથી હોતું. ચાલો કુંડલી પર નજર નાખીશું આપણે. કન્યા લગ્નની કુંડલી આવે છે. સપ્તમ સ્થાનનો અધિપતિ એ અહીંયા ગુરુ થાય છે. ગુરુ મહારાજ જે છે એ તૃતીય સ્થાનમાં છે. અત્યારે હાલ ગુરુ મહારાજની પરિભ્રમણ જે છે તે સારું છે, એટલે પ્રયત્ન ચાલુ રાખો, બરાબર છે. આવનારા જૂન મહિના સુધીનો એનો યોગ છે, સારો છે લગ્ન બાબતે, એટલે પૂરેપૂરો પ્રયત્ન કરી લેજો. અહીંયા મંગળમાં છે એટલે માંગલિક કુંડળી છે, એટલે એ પ્રમાણે મેળાપક કરીને આપણે આગળ વધવાનું છે. એ વાતનું વિશેષ ધ્યાન રાખજો. ખાસ અત્યારે વાત કે શનિ મહારાજ દશા ચાલે છે. શનિ મહારાજ જે છે એ અત્યારે તમારે જોવા જઈએ તો એના પરથી રાહુ પસાર થઈ રહ્યો છે, એટલે એ થોડું નિર્ણયની લેવામાં ક્ષમતામાં ભૂલ કરાવે. અને બીજું કે ભલે મોડું થયું છે, ઉતાવળ ન કરતા બરાબર ચોકસાઈ કરજો, બરાબર છે. નહીં તો રાહુ ક્યાંક ભૂલ કરાવી દે અને પછી આ બહુ મહત્ત્વનો નિર્ણય છે, પાછળથી તકલીફ ના પડે એ વાતનું ધ્યાન રાખજો. પણ સમય ચાલુ છે, આ પ્રયત્ન પૂરેપૂરો કરી લેજો. જી હસીદભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિ વિશે. હા, આગળ વધીએ. વાત કરીશું હવે કર્ક રાશિની, જેના નામાક્ષરો હોય છે ડ અને હ. ભાઈ મનોબળમાં આજે વધારો થાય એટલે અગત્યના મહત્ત્વના મજબૂત કાર્યો આપ આજે કરી શકો છો. હા, થોડુંક મજબૂતાઈ છે પણ ઘરમાં ધ્યાન રાખજો. જીવન સાથી સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું પડશે. આજે જે પણ નિર્ણય લો વિચારો વાસ્તવિકતાથી નિર્ણય લેવાની સલાહ છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. મહત્ત્વના નિર્ણયો આજે લઈ શકાય. કોઈ ઓફર કરવાની હોય, પ્રપોઝલ કરવાની હોય, રજૂઆત કરવાની હોય તો આજે કરવી જોઈએ. બાળકો માટે સમય આપજો. હા, થોડુંક ખર્ચા પર આજે ધ્યાન આપવું પડશે, નહીં તો બજેટ ડિસ્ટર્બ થઈ શકે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ થોડી મૂંઝવણ અનુભવાય તેવો આજનો દિવસ છે, એટલે વિચારોમાં ધ્યાન રાખજો. અને અગત્યના મહત્ત્વના નિર્ણય હોય તો એકલા ન લેતા, જે તે ક્ષેત્રના અનુભવી એક્સપર્ટ લોકો હોય તેની સલાહ લઈને આગળ વધજો. ઓળખાણ કરવામાં અને કરાવવા બંનેમાં આજે ધ્યાન રાખજો, નહીં તો કોઈ ગેરલાભ લઈ જશે. પ્રવાસનું આયોજન થઈ શકે ને થાય તો કરજો, તમારા માટે ફળદાયી રહી શકશે. જી હસીદભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના આજના દિવસના રાશિફળ વિશે. તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ આપના માટે પરિવારમાં ખુશીની ક્ષણો આવે તેવો દિવસ છે, એટલે પરિવાર સાથે થોડો સમય વધારે વિતાવજો. હા, જે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે નવી શરૂઆત ટાળવાની છે, બરાબર છે. થોડોક દિવસ જવા દેજો અને મુહૂર્ત કાઢીને કરજો, કારણ કે આજે માનસિક અશાંતિ થોડી રહેવાની છે, તો નિર્ણયમાં ક્યાંક ચૂક થઈ શકે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ આજે ચિંતામાં થોડો વધારો થાય અને ચિંતા માપની કરવી સારી. વધારે પડતી ચિંતા નકામી છે. ઈશ્વર પર ભરોસો વધારે રાખો. આર્થિક લાભની આજે સંભાવના છે. આજે જૂની યાદો તાજી થાય. ઘણા વખતથી કોઈ વ્યક્તિ મળ્યું ના હોય, મળવાનું થાય અથવા વાત કરવાનું થાય તેવું બની શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે આજે, એટલે જે પણ કરતા હો સ્વાસ્થ્યના સુધારા માટે ઉપાય ઉપચાર કરતા રહેજો. વિવાદનું ધ્યાન રાખવું પડશે. ઝઘડો વિવાદ હોય તો દૂર રહેજો. જો એમાં પડ્યા તો પછી વકરી શકે અને નુકસાન તમને આપી શકે. હા, સંબંધોમાં સંતુલન રહેવા જઈ રહ્યું છે. જી હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિ વિશે. મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. આજે યાત્રા પર્યટનમાં આનંદ આવશે, એટલે ક્યાંક બહાર જવાનું થાય તે આવજો, નાનો મોટો પણ એક આંટો મારી આવજો. આર્થિક ક્ષેત્રે અનુકૂળતા વધવાની છે, પણ છુપા શત્રુઓથી સાવધ રહેજો, એટલે પોતાની અગત્યની વાત બહાર ન જાય તેનું ધ્યાન રાખજો, નહીં તો પછી છુપા શત્રુઓ તેનો ગેરલાભ ઉઠાવી શકે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ.
ભાઈ તબિયતની કાળજી રાખવી જરૂરી છે. થોડીક અસર થઈ શકે છે ઋતુની ખાનપાનની. એના તબિયત પર બેદરકારી ન રહેતા નવા આયોજનોમાં જે સફળતા, પ્લાનિંગ નવું કરવું હોય, પ્રપોઝલ બનાવવી હોય, ઓફર કરવી હોય, દિવસ સારો છે. પણ વાહન ચલાવતા જોખમી મશીનરીનો ઉપયોગ કરતા આજે સંભાળવાનું છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ હળવાશ અનુભવાય તેવો દિવસ છે આજે. એટલે રિલેક્સ તમે ફીલ કરશો કે માથા પરથી હટ્યું હોય, પણ તેમ છતાં વધારે પડતા હળવા ન થતા પોતાના કામકાજમાં, વ્યવસાયમાં તકેદારી રાખવી જરૂરી છે. હા, સારી વાત આજે એ છે કે તમારી પોતાની આવડતથી તમે સફળતા મેળવવા જઈ રહ્યા છો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, આ ભાગ્ય દર્પણ શોમાં અમારી સાથે જોડાયા અને માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.